અઘોર નગારા વાગે ભાગ 2. લેખક મોહનલાલ અગ્રવાલ. પ્રકરણ 7. અભેદ્ય રચના. છેક મોડી સાંજે વજ્રનાથજીએ મારા માથા પર હાથ ફેરવી મને જગાડ્યો. મેં જાગીને વજ્રનાથજી સામે જોયું. તેમના ચહેરા ઉપર વાત્સલ્યના ભાવો નીતરી રહ્યા હતા. તેમણે મૃદુ સ્વરે કહ્યું, તું સવારથી ભૂખ્યો છે, થોડું જમી લે, ઊભો થા. હું બેઠો થયો. મેં કહ્યું, આજે રસોઈ તો બનાવી જ નથી, તેથી બ્રેડ બિસ્કિટથી ચલાવી લઈશ. વજ્રનાથજીએ કહ્યું, તું સામેની અભેરાઈ ઉપરથી દૂધ અને નાસ્તો લઈ લે. મને સૂચના આપી વજ્રનાથજી પોતાના આસન ઉપર ચાલ્યા ગયા. મેં ઊભા થઈ અભેરાઈ પરથી જર્મન સિલ્વરનો લોટો ઉતાર્યો. તેની પાસે એક ખાખરાના પાનનો પડ્યો હતો, તે પણ ઉતાર્યો. પડિયામાં ગરમ જલેબી હતી, લોટામાં ગરમ દૂધ હતું. મારા આસન ઉપર બેસી મેં દૂધ નાસ્તો શરૂ કર્યો. હું મનોમન વિચારી રહ્યો હતો, 4-5 દિવસના અંતે પરિસ્થિતિ સાનુકૂળ થઈ તો ખરી. આગામી કાર્યક્રમ અંગે હું વિચારી રહ્યો હતો. વજ્રનાથજી પાસે કયા વિષય અંગે જાણકારી મેળવવી તે હું નક્કી કરી શકતો નહોતો. છેલ્લે મેં નિર્ણય લીધો કે મારે તેમને આધીન રહી મૌન રહેવું, તેમના તરફથી મળતા સૂચન પ્રમાણે વર્તન રાખવું. વજ્રનાથજીના સ્વભાવ પરિવર્તનથી મારી માનસિક તાણ ઓછી થઈ હતી, તેથી બીજી બાબતો વિશે વિચારવાનો મારી પાસે અવકાશ હતો. વજ્રનાથજીએ મને કહ્યું, બહાર જઈ થોડો ગાંજો લઈ આવો. હું ઊભો થઈ ગુફા બહાર ગયો. ગાંજાના વૃક્ષ ઉપરથી જરૂર પ્રમાણેનો ગાંજો લઈ પાછો ફર્યો. વજ્રનાથજીએ મને ગાંજો ધોઈ ચિલમ બનાવવા માટે કહ્યું. મેં કમંડલમાંથી પાણી લઈ ગાંજો ધોવાની શરૂઆત કરી. ચિલમ તૈયાર થાય એ દરમિયાન વજ્રનાથજીએ મારા માટે કામગીરી સમજાવતા કહ્યું, તારે રોજ સવારે નિત્યક્રમથી પરવારી ગુફામાં સાફસૂફી કરી, ધૂણીને લીંપણ ગોરમટું કરવું, સૂકા લાકડા લાવી રાખવા, ફળ ફૂલ એકત્ર કરવા, આવી બધી કામગીરી સવારના સમયે કરી લેવી. કાલે મારી સાથે આવજે, ફળ ફૂલ તેમજ જરૂરી ચીજવસ્તુઓ માટેનો વિસ્તાર હું તને દેખાડી દઈશ. તેમની વાતો દરમિયાન મેં ચિલમ તૈયાર કરી તેમને આપી. તેમણે સરદમ કરી ચિલમ મારી તરફ લંબાવી. મેં મૂંઝવણ અનુભવતા વજ્રનાથજી સામે જોઈને કહ્યું, આનાથી તો... હું વાક્ય પૂરું કરું તે પહેલાં તેમણે કહ્યું, કાંઈ નહીં થાય. મેં તેમની પાસેથી ચિલમ લઈને આસ્તેથી દમ ખેંચ્યો. આજની અનુભૂતિનો પ્રકાર જુદો હતો. 3-4 દમ ખેંચ્યા પછી હું મારી જાતને જુદા જ પ્રકારની વિચાર સૃષ્ટિમાં જતી જોઈ રહ્યો. તે દિવસે મને ઘેન અને ઊંઘ આ ગાંજાના કારણે જ ઉત્પન્ન થયેલા તે માન્યતા ખોટી હતી. ગાંજો તો એ જ હતો, ફક્ત ચિલમ બનાવનાર બદલાયો હતો. તે દિવસે વજ્રનાથજીએ ચિલમ બનાવી હતી, આજે મેં બનાવી. મનની વ્યથામાં થતા ફેરફારથી હું આનંદિત હતો. દિવસ દરમિયાન કરેલી તાર્કિક ચર્ચા અને પ્રશ્નોનો જવાબ અંદરથી જ મને કોઈ આપી રહ્યું હતું. હું આંખો બંધ કરી એકાગ્ર ચિત્તે અંદર ચાલી રહેલી વાતો સાંભળી રહ્યો હતો. કોણ વાત કરી રહ્યું છે તે સમજાતું ન હતું, છતાં જેમ જેમ વાત આગળ ચાલતી હતી તેમ તેમ મારો આનંદ ઉત્તરોત્તર વધી રહ્યો હતો. મને મૂંઝવતા અનેક પ્રશ્નોનો જવાબ જાણે હું મારી જાતને સ્વયં આપી રહ્યો હતો. આનંદિત પણ હું જ બની રહ્યો હતો. પ્રશ્ન પૂછનાર, જવાબ આપનાર, આનંદની અનુભૂતિ કરનાર તથા આ બધી જ બાબતોથી અલગ થઈ કોઈ એક જુદી વ્યક્તિ દ્રષ્ટાભાવથી આ બધી આંતરિક ક્રિયાનું ધ્યાન રાખી રહી હતી. એ બધું જ હું હતો. આંતરિક અવસ્થામાં હું પોતે જાણે 3-4 વિભાગમાં વહેંચાઈ ગયો હતો. બંધ આંખે હું બધા સવાલ જવાબ કરતા જુદા જુદા અવાજોને સાંભળી રહ્યો. આશ્ચર્ય એ વાતનું હતું કે બધા અવાજો મારા જ હતા. આ બધા જુદા જુદા અવાજમાં મારો પોતાનો અવાજ કયો છે? સવાલ કરનાર હું છું, જવાબ દેનાર હું છું, આનંદની અનુભૂતિ કરનાર હું છું, કે પછી આ બધાથી છેટે એક વ્યક્તિત્વ જે આ બધી ચેષ્ટાને નોંધી રહ્યું છે તે હું છું? હું ગૂંચવાઈ ગયો. મારી તંદ્રા તૂટી. હું મોટેથી બોલી ઉઠ્યો, કોણ? મારી આંખો ખુલી ગઈ. વજ્રનાથજીએ સ્મિત કરતા કહ્યું, કોના વિશે પૂછો છો? અહીં કોઈ નથી. હું થોડી વાર ક્ષોભથી ચૂપ રહ્યો. થોડી ક્ષણો માટે ચાલેલી આંતરિક પરિસ્થિતિ કલાકો સુધી ચાલી હોય તેવું મને લાગ્યું. વજ્રનાથજીની ચિલમ પણ હજી પૂરી થઈ ન હતી. તેમણે મારા તરફ ચિલમ લગાવતા કહ્યું, દમ લગાવો. તેમની પાસેથી ચિલમ લઈ મેં દમ ખેંચ્યો. 4-5 દમ ખેંચવા સુધી ચિલમની આપલે થઈ. ત્યારબાદ ચિલમ પૂરી થતાં મેં ખાલી કરી નાખી. મને એમ હતું કે ફરીથી ધ્યાનસ્થ થઈ શકાશે, પરંતુ નશાની થોડી ખુમારી સિવાય કાંઈ પરિવર્તન થયું નહીં. હું મનોમન અટવાતો જતો હતો. થોડી વાર પહેલા જે ચિલમે અદ્ભુત મનોવ્યવસ્થા સર્જી હતી તે જ ચિલમે બીજા તબક્કામાં ફક્ત સ્વાભાવિક અસર જ કેમ કરી? ખૂબી ચિલમની હતી કે વજ્રનાથજીની?
મેં વજ્રનાથજીને કહ્યું, જુઓ પ્રભુ, મને જરાય ગૂંચવશો નહીં. જે કંઈ સમજાવવું હોય તે હું સમજી શકું એ રીતે સમજાવો. મારામાં એટલી બુદ્ધિ નથી કે હું આપની માયાને સમજી શકું. વજ્રનાથજીએ હસીને કહ્યું, તું કયા સંદર્ભમાં વાત કરી રહ્યો છે? તને શાની ગૂંચવણ છે? એક પણ અક્ષર હું બોલ્યો નથી તો સમજવાની તો વાત જ ક્યાં છે? તું તો બુદ્ધિશાળી માણસ છે. દિવસે તો તે ઘણી વાતો કરી હતી. મેં અકળાઈને કહ્યું, આપ મને ક્ષમા કરો. આપની આ શિક્ષણ પદ્ધતિ મને ખૂબ અઘરી પડે છે. હું વર્ષો સુધી પણ ઉકેલ નહીં લાવી શકું. વજ્રનાથજીએ કહ્યું, સહેલાઈથી થઈ જતો ઉકેલ ચીરસ્થાયી નથી હોતો. તું જાતે જ ચિંતન કરીને ઉકેલ શોધી કાઢ. મારો જવાનો સમય થઈ ગયો છે. તું અહીં કોઈ પણ જાતનો ભય રાખીશ નહીં. ઊંઘ આવે ત્યાં સુધી ચિંતન કર. હું જાઉં છું. વજ્રનાથજી ઘેટી ઉપરથી જોડી અને ખોપરી ઉતાર્યા. હાથમાં ફરસો લઈ તેઓ રોજિંદા ક્રમ પ્રમાણે બહાર ચાલ્યા ગયા. ગુફામાં હું એકલો પડ્યો. કોઈ અણધાર્યો પ્રસંગ ન બને ત્યાં સુધી ભયને કોઈ સ્થાન હતું નહીં. વજ્રનાથજીના પ્રેમ અને વાત્સલ્યે હું નિશ્ચિંત બન્યો હતો. ગત પ્રસંગોને હું વાગોળી રહ્યો હતો. વજ્રનાથજીને મેં મારી યોજના પ્રમાણે ગુસ્સે કરી પરિવર્તન લાવવાની સફળતા મેળવી તે મારી યોજના હતી કે વજ્રનાથજીની પ્રેરણાથી યોજના ઉદ્ભવ પામી હતી? આ વિચારે મને અકળાવી મૂક્યો. આવો સમર્થ સિદ્ધ મારી યોજનામાં આવી જાય એ અંગે મને શંકા ઉત્પન્ન થઈ. ચિલમના માધ્યમથી તેઓ મને ઊંઘાડી દે, અલૌકિક વિચાર સૃષ્ટિમાં ધકેલી દે તથા ફક્ત નશાની જ અનુભૂતિ કરાવે એ કોઈ કાળે શક્ય ન હોય. છતાં ચિલમની એક જ પ્રક્રિયામાં જુદા જુદા તબક્કામાંથી હું પસાર થયો એ હકીકત હતી. તેનું કારણ શોધવા હું મથી રહ્યો હતો. ખૂબ મનોમંથન કર્યા બાદ મેં સમાધાન મેળવ્યું. કાંઈ બની રહ્યું છે તે માત્ર વજ્રનાથજીની ઈચ્છાશક્તિના કારણે જ. તેમના શબ્દો યાદ આવ્યા. અહીં ઈચ્છા ભગવાન મહાકાલની પ્રવર્તે છે. જેમ હું ઉકેલ શોધવા મથી રહ્યો હતો તેમ સામા એટલા જ પ્રશ્નો નવા ઉપસ્થિત થઈ રહ્યા હતા. વજ્રનાથજી સાથે કરેલ ચર્ચા, તેમને ગુસ્સે કરવાની યોજના, તેમનો ગુસ્સો, હિમશિખરને તોડી પાડવું, એ બધું શું પૂર્વ આયોજિત હશે? આ બધું જો પૂર્વ યોજિત હોય તો સફળતા મારી યોજનાને મળી કે વજ્રનાથજીની ઈચ્છા શક્તિને? રાત્રે મોડે સુધી હું વિચારતો રહ્યો અને તે થાકીને સૂઈ ગયો. સવારે વજ્રનાથજીએ મને જગાડ્યો. સૂર્યોદય થવાની તૈયારી હતી. વજ્રનાથજીની સૂચના પ્રમાણે આજથી મારી કામગીરી વધી હતી. હું તેમની સાથે બહાર જવા માટે તૈયાર થયો. વજ્રનાથજી કમંડલ, ફરસો લઈને બહાર નીકળ્યા. હું પણ તેમની પાછળ ગુફામાંની બહાર આવ્યો. રોજિંદા ક્રમ મુજબ ગુફાની પાછળના ભાગનો ઊંચાણવાળો વિસ્તાર પસાર કરીને અમે જળાશયની નજીક પહોંચ્યા. નિત્યક્રમથી પરવારી અમે ત્યાં જ એક જગ્યાએ બેઠા. વજ્રનાથજીએ કહ્યું, અહીંથી એકાદ માઇલ દૂર એક ફૂલવાડી છે, ત્યાં આપણે જઈશું. ફળ, ફૂલ, કંદમૂળ બધું એ વિસ્તારમાં અખૂટ પ્રમાણમાં છે. એ વિસ્તારમાંથી અહીં રહેતા સિદ્ધ સંત લોકો પોતાની આવશ્યકતા પ્રમાણે ફળફૂલ લઈ જાય છે. તું એક બાબતનું ધ્યાન રાખજે. તું ફળફૂલ એકત્ર કરતો હોય અને કોઈ મહાત્મા આવી ચડે તો નમ્રતાથી પ્રણામ કરી એક તરફ ઊભા રહી જવું. કોઈ પણ મહાત્મા હોય તેને પ્રશ્ન કરવો નહીં. તેઓ સામેથી કંઈ પૂછે તો જરૂર પૂરતો જ ઉત્તર આપવો. વાણી વર્તનમાં સંયમ રાખવો. આ બધી સૂચના એટલા માટે આપું છું કે આ કાર્ય તારે કરવાનું છે અને રોજ કરવાનું છે. વજ્રનાથજીના કહેવાથી હું ખુશ હતો. વજ્રનાથજીના હૃદયદ્વારનું અભેદ્ય તાળું ખુલી રહ્યું હતું. અમે ઊભા થઈને ફૂલવાડી તરફ આગળ વધ્યા. હિમાલયમાં ફક્ત બરફ જ નથી, એ સિવાય પણ એક અલૌકિક જગતનું અસ્તિત્વ ત્યાં ધબકી રહ્યું છે. પ્રશાંત મહાસાગર સમી અદ્ભુત શાંતિ ત્યાં પ્રવર્તે છે. ક્ષણવારમાં રોગ કષ્ટમાંથી મુક્તિ આપનાર અસંખ્ય ઔષધિઓ ત્યાં વિદ્યમાન છે, પણ તેની પાસે જનાર કોઈ નથી. અખૂટ ખનિજ ત્યાં કુદરતે ભંડારી રાખ્યું છે, તેને કાઢનારું કોઈ નથી. ભારતની મૂળ સંસ્કૃતિ ત્યાં સંપૂર્ણ જીવિત છે, તેને જાણનાર અમુક વિરલાઓ જ છે. ક્યાં આપણું આજનું નિઃસહાય, ભયગ્રસ્ત, ઓશિયાળું અને દંભી જીવન અને ક્યાં હિમગીરીના જીવોનું અદ્ભુત શાંતિથી સભર પ્રાકૃતિક અને વાસ્તવિક જીવન. એક જ સમયકાળમાં એક જ દેશની કેવી વિષમતા! વજ્રનાથજીએ મને યસ્તો યાદ રાખી રહેવા માટે કહ્યું. થોડા નીચાણવાળા વિસ્તાર સિવાય એક જમણી તરફનો વળાંક જ યાદ રાખવો એ પૂરતું હતું. અમે ફૂલવાડીમાં દાખલ થયા. આ ફૂલવાડી કોઈ રાજા મહારાજાનો બગીચો ન હતી. અલૌકિક દેવી પુષ્પોની સુગંધથી વાતાવરણ ખૂબ સુગંધિત હતું. એ સુગંધથી બાહ્ય અને આંતરિક અવસ્થા નિર્મળતા અનુભવી રહી હતી. કોઈ પણ જાતના ધ્યાન જપ કર્યા વિના મન સ્થિર અને શાંત બની ગયું. જીવનની એક પણ ક્ષણ આવી અદ્ભુત હોય તો તે ધન્ય છે. આ વિસ્તારમાં રહીને જે મહાત્માઓ નિત્ય ભજનમાં લીન રહે છે તે કેટલા ભાગ્યશાળી છે.
મારા અણુએ અણુમાં વિરક્ત ભાવ ઉત્પન્ન થઈ રહ્યો હોય તેવી અનુભૂતિ થઈ. વજ્રનાથજીએ વૃક્ષ, વેલા, છોડ ઓળખાવતા કહ્યું, તને જેટલા પ્રકારના કંદમૂળ, ફળ, ફૂલની ઓળખાણ આપું તેને જ તારે લેવા, એ સિવાયની બીજી ચીજોને હાથ લગાડતો નહીં, નહીં તો મુશ્કેલીમાં આવી જઈશ. જે બાબત તને ન સમજાય તે પૂછી લેજે. અત્યાર સુધીમાં જોયેલી અમુક જ વનસ્પતિ અને ફળ ફૂલ ત્યાં દેખાતા હતા, એ સિવાયનું બધું જ અપરિચિત હતું. વજ્રનાથજીએ ફરસાની નીચેના અણીદાર ભાગથી 2-3 લંબ ગોળાકાર કંદમૂળ ખોદી નાખ્યા. સીતાફળ જેવા મોટા ફળ વૃક્ષો પરથી તોડી કમંડલમાં મૂક્યા. થોડા ફૂલપાન લઈને દરેક ચીજની મને ઓળખાણ કરાવી. મેં દરેક ચીજને બરાબર ઓળખી લીધી છે કે નહીં તેની તેઓએ ખાતરી કરી લીધી. એ સિવાયના અમુક ફળફૂલની મને ઓળખ કરાવી. મેં વજ્રનાથજીને કહ્યું, આપ ફક્ત ફળફૂલ અને કંદમૂળ શા માટે લો છો? ખોરાક કેમ નથી લેતા? તેમણે ત્યાંથી પાછા ફરવાનું જણાવ્યું. અમે ફૂલવાડીથી ગુફા તરફ પાછા ફર્યા. રસ્તામાં તેમણે કહ્યું, કુદરતી માનવજાતિ માટે ફળફૂલ અને કંદમૂળ જ બનાવ્યા છે, માટે હું ફળફૂલ પર જ નિર્વાહ કરું છું. વજ્રનાથજીની વાત મને બરોબર સમજાય નહીં. મેં પ્રશ્ન કર્યો, માનવજાત માટે કુદરતે અનેક ખાદ્ય પદાર્થો બનાવ્યા છે, તો પછી ફળફૂલને આપ શા માટે મહત્વ આપો છો? વજ્રનાથજીએ ચાલતા ચાલતા જ વાત શરૂ કરી. તેમની વાતને ધ્યાનપૂર્વક સાંભળવા માટે હું તેમની સાથે ચાલવા લાગ્યો. તેમણે કહ્યું, કુદરતે જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે અનેક પ્રકારના જીવજંતુઓ અને પ્રાણીઓ બનાવ્યા, જેમાં ખેચર, ભૂચર અને જળચર પ્રાણીઓનો સમાવેશ થાય છે. એ જ પ્રમાણે તેમના માટે યોગ્ય આહારની વ્યવસ્થા પણ કરી. હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, ચિત્તા તેમજ માંસાહારી પ્રાણીઓ જ્યારે શિકાર કરીને ઉદરપૂર્તિ કરે છે ત્યારે તેમને કોઈ પણ જાતની વિશિષ્ટ પ્રક્રિયા નથી કરવી પડતી. તેઓને માંસ બાફવાની, તેના ઉપર તેલ, મરી મસાલાનો ઉપયોગ કરવાની કે છરી કાંટા વાપરવાની જરૂર નથી પડતી. કુદરતે તેઓને એટલા મજબૂત નખ, દાંત અને જઠરાગ્નિ આપ્યા છે કે તેઓ પોતાના ખોરાકને સહેલાઈથી ખાઈને હજમ કરી શકે છે. વંચર પ્રાણીઓ અથવા પાળેલા પ્રાણીઓ જેમ કે બળદ, ગાય, ભેંસ, ઊંટ, ઘોડો, બકરી આદિની સામે ઘાસ, કાચું અનાજ અથવા વનસ્પતિ ચારો મૂકવામાં આવે તો તેઓ કોઈપણ જાતની વિશેષ ક્રિયા કરતા નથી. તેઓને અનાજ દળવાની કે વનસ્પતિ, વેલા, ઘાસ સાફસૂફ કરવાની જરૂર પડતી નથી. તેઓ સીધું જ આરોગી શકે છે અને તે પ્રમાણે તેમના દાંત અને જઠરાગ્નિ પણ હોય છે. એ જ રીતે પક્ષી પણ પોતાનો ખોરાક પ્રકૃતિમાંથી મેળવે છે, એ જ રીતે જળચર પ્રાણીઓની પણ છે. ઈશ્વરે માનવજાત માટે ખોરાકની વ્યવસ્થા કરી છે. માનવ માટે પ્રકૃતિએ ફળફૂલ અને કંદમૂળ બનાવ્યા છે. કોઈ પણ ફળફૂલને ખાવા માટે તેને અનુરૂપ નખ અને દાંત માનવજાતને આપ્યા છે. એ જ રીતે યોગ્ય જઠરાગ્નિનું પણ આયોજન કુદરતે કરેલું છે. ટૂંકમાં, જે ખાદ્ય પદાર્થને કોઈ પણ જાતની ક્રિયામાંથી પસાર કર્યા વિના લઈ શકાય તે જ દરેક પ્રાણીનો ઉચિત કુદરતી આહાર છે. વજ્રનાથજીએ કરેલી પ્રાકૃતિક આહારની વ્યાખ્યા સચોટ અને વાસ્તવિક હતી. પ્રકૃતિએ જે ખોરાક માનવજાત માટે આપ્યો છે તેનો જ ઉપયોગ કરવામાં આવે તો પ્રકૃતિને અનુરૂપ થવામાં સરળતા જરૂર ઊભી થાય. તેમ પ્રકૃતિની કરામતો પણ એ જ માર્ગે આપોઆપ સમજાવા લાગે. વાતચીત દરમિયાન અમે લગભગ ગુફા નજીક આવી ગયા હતા. અમે બંને ગુફામાં દાખલ થયા. વજ્રનાથજીએ આસન ઉપર બેસીને મને કહ્યું, તને જણાવ્યા પ્રમાણે આજથી જ તું તારી કામગીરી શરૂ કરી દે. મેં ઊભા થઈ ગુફામાં સાફસૂફી કરી, ધૂણી ફરતે ગાર માટીથી લીંપણ કરી, ફૂલોની ગોઠવણ કરી. વજ્રનાથજીની સૂચના મુજબ અબીલ, ગુલાલ, હળદરથી ચોકપુરી પૂજા સામગ્રી તૈયાર કરીને મૂકી દીધી. વજ્રનાથજીએ મને કહ્યું, આજની કામગીરી પ્રમાણે તારે રોજ કાર્ય કરી રસોઈ બનાવી લેવી. ત્યારબાદ બપોરના સમયે હું તને જે ગ્રંથો આપું છું તેનું વાંચન કરવું. સાંજે સંધ્યા આરતીના સમયે સદગુરુની પ્રાપ્તિ માટે બૃહસ્પતિ મંત્રનો જાપ કરવો. વજ્રનાથજીએ મારા માટે તૈયાર કરેલ ટાઈમ ટેબલનો અર્થ મને સમજાયો નહીં, તેથી મેં તેમને પૂછ્યું, અવિવેક ક્ષમા કરશો, મને આપવામાં આવેલી દિનચર્યા મારો સમય પસાર કરવાના હેતુ છે કે બીજા કોઈ આશયથી? વજ્રનાથજીએ કહ્યું, તને સવાલો પૂછવાની બહુ આદત છે. કાર્ય કરવા માંડ, આપોઆપ જવાબ મળી જશે. વજ્રનાથજી ઇસ્કોત્રો ખોલી તેમાંથી એક તાડપત્રથી વીંટળાયેલો હસ્તલિખિત ગ્રંથ બહાર કાઢ્યો. મને આપતા તેમણે કહ્યું, આ ગ્રંથનું રોજ વાંચન મનન કરવું અને ન સમજાય તે બાબતોની નોંધ કરી મને પૂછી લેવી. મેં તેમની પાસેથી ગ્રંથ લઈ તેની ઉપર વીંટાળેલું તાડપત્ર દૂર કરીને જોયું. ગ્રંથ છૂટા ભુર્જપત્ર સ્વરૂપે હતો. દેવનાગરી લિપિમાં લખાયેલો હતો. એ હસ્તલિખિત ગ્રંથ ઉદ્દિષ્ટતંત્ર હતો. ભગવાન શંકરે પોતાના ભક્ત રાવણને સંબોધીને કહેલ બોધનો ગ્રંથ ઉદ્દિષ્ટતંત્રમાં એકત્ર થયેલો છે. મેં રસોઈની સામગ્રી લઈને બહાર જવાની તૈયારી કરી. એ જોઈ વજ્રનાથજીએ કહ્યું, આજથી રસોઈ અંદર બનાવીશ તો પણ ચાલશે.
માત્ર જમતા પહેલા રસોઈમાંથી એક ધૂણીને આહુતિ આપીને પછી જમવું. આ બાબતનું ખાસ ધ્યાન રાખજે. મેં રસોઈ બનાવી તૈયાર કરી લીધી. દરેક ચીજમાંથી ગ્રાસ કાઢીને ધૂણીમાં આહુતિ આપી ભોજન કાર્ય પૂરું કર્યું. વજ્રનાથજી દિવસ દરમિયાન ધ્યાનસ્થ અવસ્થામાં વધુ રહેતા. સવાર સાંજ ધૂણી પાણીની ક્રિયાનું તેમના માટે વધુ મહત્વ હતું. મને સોંપેલ કામગીરી પ્રમાણે હું નિત્યકર્મ કરી લેતો. 2-3 દિવસ શાંતિથી પસાર થયા. અહીં ઉદ્દેશ તંત્ર વિશે સંક્ષિપ્તમાં જોઈ લઈએ. શાંતિકરણ, વશીકરણ, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન તથા મારણ ક્રિયા વિશે તેમાં અદ્ભુત માહિતીઓ જોવા મળી. ભગવાન શંકરે રાવણને ઉદ્દેશીને જણાવતા સૌ પ્રથમ કહ્યું કે ગુરુહીન મનુષ્ય આ વિદ્યા ઉપર પ્રભુત્વ નથી મેળવી શકતો. કોઈ પણ આધ્યાત્મ માર્ગ તથા તંત્ર મંત્ર આદિ ક્રિયાઓ ગુરુના માર્ગદર્શન વિના કદી સફળ નથી થઈ શકતી. મનમુખી મનુષ્ય ફક્ત આશ્વાસન મેળવી શકે છે, જ્યારે ગુરુમુખી શાસન સ્થાપી શકે છે. મનમુખી એટલે આપમેળે કોઈ પણ તંત્ર મંત્રમાં તથા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થનાર સાધક, અને ગુરુમુખી એટલે ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તન રાખીને સાધના કરનાર સાધક. ઉદ્દેશ તંત્રમાં દર્શાવેલ ષટકર્મની સહેલી ક્રિયાઓનો લાભ મેળવી શકવાના હેતુથી અમુક બાબતો અહીં રજૂ કરવામાં આવેલ છે. રોગ, કામણ ક્રિયા આદિથી મુક્તિ આપનાર કર્મને શાંતિ ક્રિયા કહે છે. જેના દ્વારા દરેક પ્રાણીને વશીભૂત કરવામાં આવે છે તેને વશીકરણ કહેવામાં આવે છે. જેના દ્વારા દરેક પ્રવૃત્તિને રોકી દેવામાં આવે છે તે ક્રિયાને સ્તંભન કહેવામાં આવે છે. બે મિત્રો વચ્ચે, પતિ પત્ની, પ્રેમીઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરનાર ક્રિયાને વિદ્વેષણ ક્રિયા કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને તેનું ગામ, ઘર, સ્થાન છોડાવીને ભટકતી કરી દેવા માટે કરવામાં આવતી ક્રિયાને ઉચ્ચાટન કહેવામાં આવે છે. જે ક્રિયા દ્વારા કોઈ પણ પ્રાણી અથવા મનુષ્યને મારી નાખવામાં આવે તેને મારણ ક્રિયા કહેવામાં આવે છે. મુખ્યત્વે તંત્ર ક્રિયામાં તિથિ, વાર, નક્ષત્ર, સમય, ઋતુ, હોમ હવન, અવસર આદિ બાબતોનું ઘણું મહત્વ હોય છે. જ્યારે ઉદ્દેશ તંત્રના પ્રયોગમાં આ બધી બાબતોનો અવરોધ નથી આવતો. તેથી અહીં આપેલા અમુક પ્રયોગો નિર્દોષ, બિનહાનિકારક તથા જીવનમાં ઉપયોગી નીવડે છે. નંબર 1. કેળના રસમાં મનશીલ તથા કપૂર વાટીને તિલક કરવાથી સર્વ પ્રજા મોહિત થાય છે. કોઈ અગત્યના કાર્ય માટે જતા પહેલા આ તિલક કરવાથી સરળતા થાય છે. નંબર 2. રવિવારે સહદેવી નામક વનસ્પતિના રસમાં તુલસીના બીજ પીસીને તિલક કરવાથી સંમોહન થાય છે. આ ક્રિયાથી હઠીલા સ્વભાવવાળા માણસ પાસેથી સરળતાપૂર્વક કામ લઈ શકાય છે. નંબર 3. બિલીપત્રને પૂર્ણિમાની રાત્રે લાવી છાયામાં સૂકવવા. તેને કપિલા ગાયના દૂધમાં પીસીને ગોળી બનાવી સૂકવી લેવી. જરૂર પડે ત્યારે આ ગોળી ઘસીને તિલક કરવાથી આકર્ષણ તંત્ર ઉત્પન્ન થાય છે. ઉપરોક્ત પ્રયોગો સરળ અને નિર્દોષ છે. તદુપરાંત આ પ્રયોગોનો ઉપયોગ કરવાથી તરત અસર બતાવે છે. આ સિવાયના અન્ય વિદ્વેષણ, ઉચ્ચાટન તથા મારણ ક્રિયાઓનો અહીં ઉલ્લેખ કરતો નથી, કારણ કે તેનો અનુચિત ઉપયોગ થવાની સંભાવના છે. આ તંત્રના થોડા પ્રયોગો ઉપયોગી છે. વંધ્યા સ્ત્રીને સંતાન પ્રાપ્તિ માટેનો આ ઉત્તમ પ્રયોગ છે. 1. શનિવારે સાંજે સર્પાક્ષી નામક વનસ્પતિને આમંત્રણ આપી રવિવારે સવારે સૂર્યોદય થતાં જ તેને પાન, ફૂલ તથા મૂળ સહિત ઉખાડીને લઈ આવવી. ત્યારબાદ કુમારિકાના હાથે વનસ્પતિને એક વર્ણી ગાયના દૂધમાં વાટીને ઋતુકાળ સમયે વંધ્યા સ્ત્રીને અડધા ચોખા ભાર માત્રામાં પીવડાવવી તથા દૂધ, સાઠી ચોખા, મગની દાળ એ ખોરાકમાં આપવું. આ પ્રમાણે 7 દિવસ કરવાથી વંધ્યત્વ દૂર થઈ સંતાન પ્રાપ્તિ થાય છે. ઔષધ સેવનના સમયે ભય કે શોક ન થવા દેવો. દિવસે ઊંઘવું, વધુ પ્રમાણમાં પરિશ્રમનો ત્યાગ કરવો, ઠંડો તથા ગરમ ખોરાક ન લેવો. આ પ્રમાણેના નિયમોનું પાલન કરી પતિ સેવન કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે. નંબર 2. શ્વેત લક્ષ્મણા, જેને સફેદ ફૂલની ભૂરીંગડી કહેવાય છે, તથા જટામાસીના પાન એકવર્ણી ગાયના દૂધમાં ઋતુકાળ પછી 3 દિવસ પીવાથી તથા દૂધ અન્નનો હલકો ખોરાક લેવાથી વેંધ્યા સ્ત્રીનું વેંધત્વ દૂર થાય છે. નંબર 3. સર્પમીંછીના ઉપદ્રવને દૂર કરવા માટે ગોળ, સફેદ ચંદન, વાવડિંગ, ત્રિફળા, લાખનો રસ તથા આકડાના ફૂલ આ બધી ચીજોનો ધૂપ આપવાથી સર્પવીંછીનો ઉપદ્રવ શાંત થાય છે. અહીં એક અદ્ભુત પ્રયોગ આપવામાં આવે છે, જે ભૂત પ્રેતાદિના નડતરથી પીડાતા લોકો માટે આશીર્વાદરૂપ છે. વનસ્પતિ તંત્રનું રહસ્ય એ છે કે અમુક વનસ્પતિઓ સાથે અમુક પદાર્થોનું મિશ્રણ કરી તેનો કેમ
તેનો ઉપયોગ લેપ કરવામાં, ખાવામાં, તિલક કરવામાં, ધૂપ દેવામાં અને ઘરમાં રાખવામાં આવે છે અને તેનાથી સફળતાથી અને લાભ પ્રાપ્ત થાય છે. એ જ વનસ્પતિ તંત્ર અત્યારના સમયમાં મહદ અંશે સફળ પુરવાર થાય છે, કારણ કે મોટાભાગની વનસ્પતિઓ અણિશુદ્ધ જાતિ સ્વભાવની રહી છે. જે વનસ્પતિની જાતને ફેરફાર કરવા માટે માનવજાતે પ્રયત્ન નથી કર્યો, જેને વર્ણસંકર નથી બનાવી, તેના ગુણધર્મો અકબંધ જળવાયેલા છે. સમયકાળના પ્રભાવથી તેની અસરમાં ઓછા વત્તાપણું થયું હોય તે જુદી વાત છે. નિમ્નલિખિત ધૂપ તૈયાર કરી તેનો ધૂપ લેવાથી ક્રૂર, પ્રેત, ગ્રહ, ભૂત, પિશાચ, રાક્ષસ, નાગ, પૂતના, શાકિની, તિજારી આદિ કુશોનું નિવારણ થાય છે. લોબાન, ઘી, હિંગળો, દેવદારુ, ગવાક્ષી, ગોદંતી, સરસવ, જટામાસી, કુટકી, લીમડાના પાન, નાની અને મોટી બંને પ્રકારની બોરીંગડી, વચ, ચવ્ય, સૂકા કપાસિયા, જવ, બકરાના વાળ તથા મોરના પીંછ આ બધી ચીજને સમભાગ એકત્ર કરી વાછરડાના મૂત્રમાં વાટીને એક માટીના વાસણમાં રોપવું. આ ઉડ્ડા મહેશ્વર ધૂપ છે. એનો ધૂપ આપવાથી ગમે તેવા પ્રકારનું નડતર દૂર થઈ કષ્ટમુક્તિ થાય છે. અહીં એક સફળ પ્રયોગ પ્રસૂતાની શસ્ત્રક્રિયા નિવારણ અર્થે મૂકેલો છે. પ્રસૂતિ સમય કષ્ટ થતું હોય, અસાધ્ય પ્રસૂતિ હોય, છેલ્લો ઉપાય શસ્ત્રક્રિયાનો હોય, ત્યારે શ્વેત પુનર્નવા, જેને સફેદ ફૂલની સાટોડી કહેવાય છે, તેના મૂળનું ચૂર્ણ ઉપયોગમાં લેવું. ઉપરોક્ત ચૂર્ણને યોનિ માર્ગમાં મૂકવાથી તરત જ સુખદ પ્રસવ થઈ જાય છે. આ તંત્રનો ઉપયોગ થયા બાદ પ્રસૂતાની ઓરને જમીનમાં દાટી દેવી જોઈએ, તેમજ દાટતી વખતે એક તાંબાનો સિક્કો સાથે મૂકી દેવો જોઈએ. હવે આપણે મૂળ પ્રસંગ તરફ વળીએ. પ્રસંગ સાથે જરૂરી પ્રયોગોનો ઉલ્લેખ કરીશું. વજ્રનેતજીના આશ્રય રહી હું મારું નિત્ય કર્મ કરી બપોરથી સાંજ સુધી તંત્રશાસ્ત્રને લગતા ગ્રંથો રુદ્રયામલ તંત્ર, ભૈરવ તંત્ર, કુલોડીશ તંત્ર, શ્રીકમ સંહિતા, તત્વબોધ, વિશ્વસાર તંત્ર, કાલી તંત્ર, વીરતંત્ર આદિ ગ્રંથોનું અધ્યયન કરતો. આ બધા અલભ્ય ગ્રંથો વજ્રનાથજી પોતાની પાસેથી આપતા કે ક્યાંકથી મંગાવતા તે તો તેઓ જાણે, પણ તેમના ઇસ્કોતરામાંથી હંમેશા કાઢીને વાંચવા માટે આપતા. હું વાંચન સાથે જરૂરી બાબતોની નોંધ કરી લેતો. ઘણી બાબતો ન સમજાય તો તે વજ્રનાથજીને પૂછીને લખી લેતો. દિવસ દરમિયાન મારી આ જ કામગીરી રહેતી. મને એવી અનુભૂતિ થતી કે હું પ્રાચીન સંસ્કૃતિ અનુસાર વિદ્યાપીઠમાં અભ્યાસ કરી રહ્યો છું. 10 દિવસ પસાર થયા બાદ એક રાત્રે આકસ્મિક ઘટના બની. વજ્રનાથજીના ગયા બાદ રાત્રે 10 વાગ્યા સુધી હું વાંચન મનન કરી જરૂરી વિગતો નોંધી રહ્યો હતો. આશરે 11 વાગે સૂવાની તૈયારી કરતો હતો, ત્યાં ગુફાની બહારના કોઈના આવવાનો પગરવ સંભળાયો. અવાજ સાંભળી હું સાવધ થયો. મેં ગુફા દ્વાર તરફ દ્રષ્ટિ સ્થિર કરી. વજ્રનાથજીના સૂચન પ્રમાણે હું ગુફામાં નિર્ભય અને નિશ્ચિંત હતો, છતાં આવનાર આકસ્મિક પ્રસંગથી ઉત્તેજના અનુભવી રહ્યો હતો. ગુફાની બહારથી અવાજ આવતો બંધ થયો. ક્ષણવાર પછી સીતારામ શબ્દનો મોટેથી અવાજ સંભળાયો. વજ્રનાથજી ગુફામાં હતા નહીં, તેથી આવનાર આગંતુકને પ્રત્યુત્તર આપવો કે નહીં એ વિચારે હું ઘડીભર મૂંઝાયો. આતિથિ સત્કારના સામાન્ય નિયમને લક્ષમાં રાખી મેં આગંતુકને આવકારનું નક્કી કરી જય જય સિયારામ એમ મોટેથી બોલી મારી હાજરીનો ખ્યાલ આપ્યો. તેની બીજી ક્ષણે એક વયોવૃદ્ધ મહાત્મા ગુફામાં દાખલ થયા. મેં ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. વજ્રનાથજીના આસન પાસેથી ચિતાંબર લઈ ધૂણી પાસે પાથરી તેમને આસન પર બેસવા વિનંતી કરી. તેમણે આસન પર નહીં બેસતા મને પ્રશ્ન કર્યો, વજ્રનાથજી ક્યાં છે? તારો પરિચય શું? મેં કહ્યું, દયાળુ, આપ તો સર્વજ્ઞ છો, છતાં વજ્રનાથજીની ગેરહાજરીના કારણે પ્રત્યુત્તર આપવાની મારી ફરજ છે. વજ્રનાથજી બહાર ગયા છે. ક્યાં ગયા છે તે હું નથી જાણતો. હું હિમાલય ક્ષેત્રનો આશ્રિત છું, આપનો દાસ છું. સંત મર્યાદાને લક્ષમાં રાખી મારા આસન ઉપર નહીં બેસતા ઊભો રહ્યો. બહુભાજ નમ્રતાથી મેં તેમના પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપ્યો. આવનાર નવા ગંતુક મહાત્માને હું જોઈ રહ્યો હતો. વયોવૃદ્ધ પાતળું શરીર, કમર સુધી પથરાયેલી સફેદ જટા, સફેદ દાઢી, મૂછ તથા નેણ, પાંપણ સફેદ તથા અસાધારણ લાંબા વાળથી છવાયેલા હતા. કાન ઉપર પણ સફેદ વાળ સારા પ્રમાણમાં ઉગેલા હતા. ધૂળીના પ્રકાશમાં શ્વેત દાઢી, મૂછ તથા જટા સોનેરી રંગે શોભતા હતા. શરીર પર વિભૂતિ ચડાવેલી હતી. શરીરની ત્વચા અતિશય કરચલીઓથી લટકી રહી હતી. તેના વિરોધાભાસમાં તેમનો ચહેરો તાજો, સ્વચ્છ અને સુકોમળ શાંત ભાવથી ભરપૂર હતો. આ વિરોધાભાસ મને નોંધપાત્ર જણાવ્યો. તેમણે મને બેસવા જણાવ્યું.
મેં મારા આસન ઉપર બેઠક લીધી. વૃદ્ધ મહાત્મા સિદ્ધાસનથી બેઠા હતા. તેમણે મારી સામે દ્રષ્ટિ કરી. પોપચાના લાંબા સફેદ વાળ નીચે તેમની આંખ સ્પષ્ટ દેખાતી ન હતી. તેમણે કહ્યું, હું વજ્રનાથને મળવા આવ્યો છું. મારે અત્યારે જ તેનું કામ છે. તું જઈને બોલાવી લાવ. મારા માટે ધર્મસંકટ ઊભું થયું. એક તો મને ખ્યાલ ન હતો કે વજ્રનાથજી ક્યાં છે, અને બીજું, જો હું ન જાઉં તો આવેલ મહાત્માની અવગણના થાય. મેં ક્ષમાયાચના કરતાં કહ્યું, વજ્રનાથજી ક્યાં છે તે હું નથી જાણતો. તદુપરાંત મને ગુફામાંથી બહાર જવાની આજ્ઞા નથી. તેથી મારો અવિવેક ક્ષમા કરશો. મારો જવાબ સાંભળી તેઓ આંખો બંધ કરી ધ્યાનસ્થ થયા. એ મહાત્મા વિશે હું વિચારી રહ્યો હતો. તેઓ હિમાલય ક્ષેત્રમાંથી આવ્યા છે કે અન્ય વિસ્તારમાંથી આવ્યા છે? તેમના સુકાયેલા શરીરને જોતા એમ જ લાગતું હતું કે હાડપિંજર ઉપર ચામડી મઢી દેવામાં આવી છે. એક વાત મને સ્પષ્ટ જણાઈ રહી હતી. તેમના ધ્યાનસ્થ થયા બાદ હું તેમનું બાહ્ય અવલોકન કરી રહ્યો હતો. તેમના જમણા હાથની લંબાઈ કરતાં ડાબા હાથની લંબાઈ પ્રમાણમાં વિશેષ જણાતી હતી. ડાબો હાથ ખભાથી માંડી કોણી સુધી, ત્યાંથી લઈ પંજા સુધી જમણા હાથ કરતાં લાંબો હતો. આજાન બાહુ શબ્દ મેં સાંભળેલો હતો. તે આવેલ મહાત્મામાં દેખાતો હતો. અલબત્ત એક જ હાથની લંબાઈ વધુ હતી, પણ બીજો હાથ સાધારણ લંબાઈનો જ હતો. થોડી વાર થઈ ત્યાં બે નાના મોટા વંટોળિયા ધૂળની ડમરી ઉડાડતા આવતા હોય તેમ ગુફામાં દાખલ થયા. મેં બંનેને એકવાર વજ્રનાથજી સામે આવેલા જોયા હતા. મેં અનુમાન કર્યું કે નવાગંતુક મહાત્માએ પોતાની કોઈ વિશિષ્ટ ક્રિયાથી વજ્રનાથજીને પોતાના આગમનના સમાચાર મોકલ્યા હશે, અથવા ગુફામાં રહેલ કોઈ અદૃશ્ય આત્માએ વજ્રનાથજીને ખબર આપી હશે. તેથી આ બંને વંટોળિયા અહીં પ્રતિનિધિ તરીકે આવ્યા હશે. બંને વંટોળિયા નવાગંતુક મહાત્મા સામે એક જગ્યાએ સ્થિર રહી ચકરાવ લઈ રહ્યા હતા. નવાગંતુક મહાત્માએ આંખો ખોલી બંને વંટોળિયા સામે જોયું. તેમની આંખો પ્રમાણમાં વિશેષ પહોળી થઈ. તેમણે વંટોળિયાને પ્રશ્ન કર્યો, વજ્રનાથ કેમ ન આવ્યો? વંટોળિયા કંઈ જવાબ આપ્યો કે નહીં તે હું સાંભળી શક્યો નહીં. મહાત્માએ વંટોળિયાને કહ્યું, સ્થિત ઉપસ્થિત. એમ કહી તેમણે હોઠ ફફડાવી કંઈક મંત્રોચ્ચાર કરી પાસે પડેલા કમંડળમાંથી પાણીની અંજળી લઈ જમીન પર છોડી દીધી. જમીન પર પાણી પડતાની સાથે જ તેમાં બે નાનકડા પગની આકૃતિઓ ઉપસવા લાગી. એ આકૃતિ ઉપસ્થિત થતાની સાથે જ બીજો વંટોળિયો ઝડપથી ચકરાવ લઈ ગુફા બહાર નીકળી ગયો. પહેલી આકૃતિ ધીમે ધીમે સ્પષ્ટ થઈ. તેને જોઈ હું સ્તબ્ધ થઈ ગયો. તે આશરે 1 ફૂટની આકૃતિ હતી. માણસના માથા જેવડા કદના માથાની નીચે બે પગ જોડાયેલા હતા, જે સારસ પક્ષીના પગ હોય તેવા જણાતા હતા. તેના કાનની નીચેના ભાગમાં નાનકડા સુકાયેલા હાથ ચોંટેલા હતા. તેના વાળ વૃક્ષ અને છૂટા હતા, જે વ્યવસ્થિત રીતે ગૂંથાયેલી ઝાલરની માફક જમીનથી થોડે ઊંચે સુધી પથરાયેલા હતા. તે આકૃતિ નવાગંતુક મહાત્મા સન્મુખ ઊભી હતી. તેના પડખાની દિશામાં હું બેઠો હતો. હવે તેની વાતચીત હું સાંભળી શકતો, પરંતુ સમજી શકતો નહોતો. તેનો અવાજ ભમરી ગણગણતી હોય તેવો હતો, અને ભાષા પણ વિચિત્ર જાતની હતી. નવાગંતુક મહાત્મા તેની વાત સમજી રહ્યા હતા. તેમના સંવાદ ઉપરથી હું એ અનુમાન કરી શકતો હતો. એકાએક ઉત્પન્ન થયેલી આકૃતિથી હું ભયભીત થયો. હજુ મહાત્મા વિશે કંઈ જાણકારી મળે તે પહેલાં તો બીજી ઘટના પણ વિસ્મય અને ભય ઉપજાવી રહી હતી. મહાત્માએ તેને વજ્રનાથજી વિશે પૂછ્યું કે તેઓ અત્યારે કઈ ક્રિયામાં પ્રવૃત્ત છે. આકૃતિનો જવાબ સાંભળી તેઓ ઊભા થઈ બહાર જવાની તૈયારી કરી. તે આકૃતિએ ગુફા દ્વાર તરફ જવા માટે પીઠ ફેરવી ત્યારે તેનો ચહેરો આછા પ્રકાશમાં દેખાયો. બિલકુલ સહજ સાધારણ માનવ ચહેરો. કાંઈ જ વિશેષતા ન હતી, છતાં તેના હાથ પગનું પ્રમાણ, તેની ચાલવાની પદ્ધતિ, તેની આંખોમાં રહેલી સ્થિરતા અને શુષ્કતા જોઈને ઘડીભર માટે હું થરથરી ગયો. મહાત્માને બહાર જતા જોઈ મેં નમ્રતાપૂર્વક કહ્યું, મહારાજજી, આપ વજ્રનાથજી આવે ત્યાં સુધી રોકાઓ. તેમની ગેરહાજરીમાં આપ આવીને ચાલ્યા જાઓ તે વાત મારા માટે અવિવેકપૂર્ણ ગણાય. વજ્રનાથજીએ પણ આ અંગે જણાવતા મને સંકોચ થશે, માટે કૃપા કરી આપ રોકાઈ જાઓ. મારી સામે ક્ષણવાર જોઈને તેઓ બોલ્યા, તે જે વાત કરી તે તારી દુનિયાદારીની વાત છે. તારી સામાજિક રચનાના નિયમો અહીં લાગુ પડતા નથી. તારા સમાજની દુનિયાના સિદ્ધાંતો, નિયમો, વિવેક, શિષ્ટાચારમાં અને અમારી રીતભાતમાં ઘણું અંતર છે. છતાં તે તારી ફરજ બજાવી તે સારું છે. તેમણે જતાં જતાં વધુ એક શિખામણ આપી, જ્યારે કોઈ પણ સાધુ સંત કે સિદ્ધ કંઈ પણ કાર્ય, ક્રિયા કે કામગીરી કરતા હોય ત્યારે ટોકવા નહીં, સલાહ સૂચન કરવું નહીં, તથા કાંઈ અંતરાય ઊભો કરવો નહીં. આટલું કહી તેઓ પેલી આકૃતિ સાથે ચાલ્યા ગયા. તેમના ગયા બાદ પસાર થયેલા પ્રસંગ વિશે વિચારોની હાળમાળા શરૂ થઈ. આવનાર મહાત્મા કોણ હતા? પેલા બંને વંટોળિયા કોણ હતા? આ અગાઉ તેઓ વજ્રનાથજી સમક્ષ પણ આવ્યા હતા. તેમાંથી એક વંટોળિયો શા માટે ચાલ્યો ગયો?
એકનું પરિવર્તન શા માટે કરવામાં આવ્યું? પ્રગટ થનાર આકૃતિ ભૂત, પ્રેત, પિશાલ, વૈતાલ કોણ હતી? અસંખ્ય વિચારોમાંથી કોઈનો પણ ઉકેલ મળતો ન હતો. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો, પણ વારંવાર પેલી આકૃતિ માનસપટ પરથી આવજા કરી મને ભયમુક્ત થવા દેતી ન હતી. છેવટે 4 વાગવા આવ્યા ત્યારે થાકીને ઊંઘી ગયો. વજ્રનાથજીએ સૂર્યોદય થયા પછી મને જગાડ્યો. મેં જાગીને જોયું તો 8:30 વાગી ગયા હતા અને મારા નિત્યક્રમ પ્રમાણે ખૂબ મોડું થઈ ગયું હતું. આ સમયે તો હું રોજ નિત્યકર્મ પરવારી ગુફાએ પાછો ફરી જતો હતો. મેં ક્ષોભ સાથે વિગત દર્શાવવાનો પ્રયત્ન કર્યો. વજ્રનાથજીએ કહ્યું, હું જાણું છું, તે મહાત્મા મને મળી ગયા છે. આજે તારે બગીચા તરફ જવાની જરૂર નથી. હું ફળફૂલ લઈ આવ્યો છું. તારા નિત્યકર્મથી પરવારીને આવ. આ રાત્રિની ઘટનાને વાગોળતો જળાશય તરફ રવાના થયો. ગત રાત્રિના પ્રસંગે મને અકળાવી નાખ્યો હતો. વજ્રનાથજી પાસેથી જ આ અંગે શક્ય એટલી જાણકારી મેળવવાનો મેં નિશ્ચય કર્યો. નિત્યકર્મથી પ્રવૃત્ત થઈ હું ગુફાએ પાછો ફર્યો. વજ્રનાથજીએ મને કહ્યું, દૂધ પી લે, પછી વાત કરજે. દૂધ નાસ્તો કરી હું સ્વસ્થ ચિત્ત થઈને બેઠો. વજ્રનાથજીએ મને પ્રશ્ન કર્યો, અત્યાર સુધીમાં ગ્રંથોનું વાંચન કરીને તે શું સાર તત્વ લીધું? વજ્રનાથજીના એકાએક પૂછાયેલા પ્રશ્નથી હું ગૂંચવાયો. તેઓના સીધા સાદા પ્રશ્નનું હાર્દ શું છે તે સમજવા હું મથી રહ્યો હતો. અંતઃકરણમાંથી આપોઆપ જવાબ સ્ફુર્યો. મેં કહ્યું, દરેક ગ્રંથ અદ્ભુત સામર્થ્ય ધરાવે છે. તંત્ર, મંત્ર, યંત્રના મૂળ સિદ્ધાંત, ભિન્ન સ્વરૂપ, મહિમા, અન્ય દરેક ક્ષેત્રમાં સૂક્ષ્મ બાબતો ઉપર પૂર્ણતાથી ઉલ્લેખ છે. મને એક જ વાત સમજાય છે કે દરેક બાબતમાં ડગલે ને પગલે એક જ મહત્વપૂર્ણ સંકેત છે, અને તે છે ગુરુ મહિમા. મેં જે કંઈ વાંચ્યું છે તેમાં જેટલી ગૂઢ ક્રિયાઓનો ઉલ્લેખ જ્યારે પરાકાષ્ઠા પર પહોંચે છે ત્યારે ગુરુનો આવિષ્કાર ઊભો થાય છે અને વિષય ત્યાં અટકી જાય છે. ક્રિયાનો ઉલ્લેખ હોવા છતાં અપૂર્ણતા દેખાય છે. આટલા દિવસોથી હું વાંચન કરી રહ્યો છું તેનો એક જ નિચોડ આવતો જણાય છે કે વિશ્વમાં બધી જ ક્રિયાઓ સંભવે છે, બધું જ સત્ય સમજાઈ જાય છે. ફક્ત ગુરુ દ્વારા જ પડદો ઊંચકી શકાય તેમ છે. એ સિવાય બધું નજર સામે હોવા છતાં સક્રિય થતું નથી. વજ્રનાથજીએ કહ્યું, હવે તારા અસ્તિત્વના કેન્દ્રમાં ગુરુ શબ્દ સ્થાપિત થયો છે. મેં કહ્યું, જ્યારથી ગુરુ શબ્દ જાણ્યો છે ત્યારથી હું બેચેન બની ગયો છું. હવે એક પણ શ્વાસ ગુરુહીનતાની અવસ્થામાં ગુમાવવાની ઈચ્છા નથી. મેં વ્યગ્રતા સાથે કહ્યું, મને આજે દીક્ષા આપો અને શિષ્ય બનાવીને માર્ગદર્શન આપો.